શ્રીજી મહારાજે પત્ર લખાવ્યો. મહારાજ પોતે લખતા નહીં, એક બે પત્ર લખ્યા છે પણ લખાવ્યા બીજા પાસે. શ્રીજી મહારાજે પત્ર લખાવ્યો, સત્સંગના યોગ વિના બ્રહ્મા જેવાનો પણ મોક્ષ ના થાય. સત્સંગનો યોગ, સત્સંગ બહુ જ મોટી વાત છે. બીજા સત્સંગ હોય પણ એ સત્સંગ બીજા પ્રકારનો. અને આ સત્સંગ, જો અમે ગામમાં ગયા હતા તો આઈસ્ક્રીમ બનાવેલો ફર્સ્ટ ક્લાસ. 2 કિલો પાણી, 1 કિલો દૂધ. પછી બીજી જગ્યા ઘણા વખત પછી 2 કિલો દૂધ ને 1 કિલો પાણી, પણ તો પાણી તો ખરું. અને ત્રીજી જગ્યા જે આપણે બધા ખાઈએ છીએ આઈસ મિલ્ક, આઈસ્ક્રીમ નહીં, નક્કર દૂધ હોય પણ તો મિલ્ક, આઈસ મિલ્ક અને કહેવાય છે આઈસ્ક્રીમ. અને આઈસ્ક્રીમ તો ખરેખર 30% મલાઈ હોય, ક્રીમ હોય ત્યારે આઈસ્ક્રીમ કહેવાય. તો જો આપણા સત્સંગ છે 30% મલાઈ, 100% મલાઈ છે. આ સત્સંગ નહોતી દીઠી નથી સાંભળી. આ એવો સત્સંગ છે. આ બીજો સત્સંગ છે ને એ કલ્પના છે બધી. કોઈ ભગવાન કોને જોયા છે, ક્યારે જોયા છે, અને કલ્પના. આ તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે આવ્યા, સ્વયં આવ્યા. હવે કલ્પનાની ક્યાં વાત રહી? મૂર્તિમાન પોતે આવ્યા એટલે. અને ગુણાતીતાન સ્વામી, અક્ષર બ્રહ્મ, બ્રહ્મ અને પરબ્રહ્મ, 5 તત્વોમાં સર્વોપરી તત્વ બ્રહ્મ. એ ક્યારે માયામાં લોપાયા નથી, ક્યારેય. માયાથી પર અનાદિકાળથી. અને એવા ભગવાન આપણને મળે છે. કલ્પના નથી. અલા 6 આંધળા છે ને, 6 આંધળા હાથી જોયો. 6 આંધળાએ હાથી જોયો. એકના હાથમાં પૂંછડું આવ્યું તો હાથીને કહે કે હાથી તો દોરડા જેવો છે. બીજાને પગ આવ્યા, હાથી થાંભલા જેવો છે. એ બધા 6 જણ બધી જુદી જુદી કલ્પના કરે. પણ સમ્યક હાથી કોણ જોવે? આમને આ જો કુશલ. આંખ નથી તો જોવે. આંખ નથી. આંખનું શું કામ છે? અંતર ખોજી. જો હમણાં વાત આવી અંતર વૈભવ, માલમ માલ, જે એમાં ડૂબકી ખાય અંતર વૈભવમાં, કમાલ કરે. ઘણો બધો ધન જે બહાર જે અબજો રૂપિયા હોય ને, આંતર ખોજમાં એના કરતાં વધારે મળે. એટલે અંતરના વૈભવ, અંતરની વાત જુદી છે. આપણે બધા બહાર ડોક્યું કરે છે, હા, કાંઈ હાથમાં આવે ને કાંઈ બધું નાશન, તુચ્છ, ક્ષણિક બધું એમાં બાચકા મારી છે હવે. અને અંદર ખોજમાં બધી. અને આપણે અંતરખોજ, બીજા અંતરખોજ કરે છે તો એ ઘણું આવે છે. પણ આપણે તો અંતરખોજ કરો કે ના કરો, બધું તો પ્રગટ મળ્યા છે, એ કામ થયા છે. બીજા બધાને તો બાચકા ભરવાના. એટલે આપણે એટલી બધી રોકડી વાત છે, પણ ભગવાને આપણને ટાળા પાડ્યા છે. નહીં તો કેબમાં આવે ને કંઈનું કંઈ કરી નાખીએ. પણ આ બધા મુક્તો છે. અહીંયા ભેગા થયા, સિડનીમાં ભેગા થયા, પર્થમાં ભેગા થયા. સત્સંગના યોગ વિના બ્રહ્મા જેવાને પણ મોક્ષ, બ્રહ્મા જેવાનો પણ મોક્ષ ના થાય. સત્સંગ, એ સત્સંગ આપણને મળ્યો છે. 30% આઈસ્ક્રીમ, 30% ક્રીમવાળો સત્સંગ મળ્યો છે આપણને. એમાં કોઈ ઘાલમેલ નહીં, પ્યોર સત્સંગ. અને એમાં BAPS
શાસ્ત્રીમાં યોગી આપવાના સત્સંગ, કાંઈ સીધી લાઈન. મહારાજ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી પ્રમુખ સ્વામી મહારાજ, બધે પ્યોર સત્સંગ. એમાં કોઈ લોચો નહીં. અક્ષર બ્રહ્મ બધા એમનો જોગ થયો છે. સત્સંગના યોગ વિના જો આ સત્સંગ મળ્યો છે ને, આ બધાને સત્સંગ મળ્યો છે, આ જન્મે દેખાતું નથી. કે રોદડા ચડ્ડી પહેરતા ના આવડે, બધા મોટી સાધના. શ્રીજી મહારાજ પોતે અનંત સાધના કરે, એના પ્રતાપે સત્સંગ મળે. તો બધા અષ્ટાંગ યોગ સાધીને આવ્યા બધા, પણ મહારાજે બધી કંટ્રોલ રાખ્યું છે કે મોક્ષ થવા માટે. નહીં તો બીજે ત્રીજે ઘૂસી જાય આપણે, ક્યાંય ને ક્યાંય નીકળીએ. એટલે મહારાજ જે આપણને જે તમને નિયમ આપ્યા, આહનિક અને જે સેવા, જે સત્સંગ બધી વાત થાય છે, મહિમા અને દાસના દાસ, એ બધા મૂલ્યો રાખવા. એમાં જ માલ છે, બીજા કશા માલ નથી. એટલે આપણે બળમાં રહેવું, હિંમત. જે આપણને મળ્યું છે એમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ સત્સંગના નિયમ બધા પાડીને આપણે દ્રઢ કરીને એની દ્રઢતા વધારવી, એ જ કરવાનું છે. સત્સંગમાં સત્સંગ નિષ્ઠા, જો આપણે બધામાં નિષ્ઠાની દ્રઢતા, ધર્મ નિયમ પાલનની દ્રઢતા, બધામાં દ્રઢતા શબ્દ વપરાય છે. એટલે 100% પાલન કર. બીજું કાંઈ જોવાની જરૂર નથી, કંઈ નહીં. હવે આટલું બધું કરીએ આપણે, બધું આવી ગયું. સત્સંગના યોગ વિના બ્રહ્મા જીવાનો પણ મોક્ષ ના થાય. બ્રહ્મા એટલે કેટલા મોટા દેવતા, પણ મોક્ષ ના થાય. આ લોકોને મોક્ષ થઈ ગયો રોકડો. અક્ષરધામમાં લઈ જશો તો અક્ષરધામમાં જ બેઠો છે. હવે મોટી મુદ્દાની વાત આવે છે. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. બધી અનંત વિદ્યા હોય છે. શામાં? પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ આવ્યો, આટલું જ. ભગવાન સાચા છે, સર્વોપરી છે, અને જે કહે છે એ બધું ઉત્તર દિશા. એમાં પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, વિશ્વાસ નહીં, દ્રઢ વિશ્વાસ, એમાં કોઈ શંકા જ નહીં, દ્રઢ વિશ્વાસ આવ્યો, તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. તે બધી વિદ્યાઓ છે, બધું ભણી ચૂક્યો છે. પણ આપણે ભણવું પડે. હા, અહીંયા આ લોકમાં રોટલો ના મળે, હવે તો ભણવું જ પડશે. પણ ખરી રીતે જોવા જઈએ તો એને બધું હાથમાં આવી ગયું. પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ આવ્યો, બધી વિદ્યા ભણી ચૂક્યો છે. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે પણ ભગવાનમાં આસ્થા ના થાય. ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહેશે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનના દ્રઢ આસ્થા થાય છે. સત્સંગને ભગવાન એ પર્યાય છે. જેને સત્સંગ મળે એને જ ભગવાનમાં આસ્થા થાય છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે. અહીંના આ લોકનું સત્ય નહીં, એ સત્ય તો બધું કરી જાય. આ સત્યની જુદી વાત છે. જેને પરમેશ્વરમાં દ્રઢ વિશ્વાસ આવ્યો એ સત્ય માર્ગે ચાલ્યો. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. બસ
મોક્ષના માર્ગે લઈ જાય એ સત્ય વસ્તુ છે. જો આપણે સ્વામીની વાતમાં કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કરોડો કામ, કોઈને કરોડ કામ નથી. અમેરિકન પ્રેસિડેન્ટને કરોડ કામ નથી. અને જો રોજ 300 કામ કરે, નવા કામ, આજે 300 કામ નવા કર્યા, આવતીકાલે બીજા 300 એટલે 600, ત્રીજી દિવસે 900 કામ. તમે એવી રીતે આખી જિંદગી કરે ત્યારે માંડ કરોડ કામ થાય. તો જો કેટલું અગત્ય, આ મોક્ષની વાત કેટલી બધી. કરોડ કામ બગાડીને જો આ લોકો નાના નાના બોલી ગયા, પણ વિચાર કરે તો ખબર પડે કે કરોડ રૂપિયાના સૂત્રો છે. બધા વેદાંત બધું આવી ગયું. વેદાંતમાં શંકા રહે છે, પણ અમે આ સ્વાયની વાતમાં શંકા નહીં, દૃઢ વિશ્વાસ. કરોડો કામ, આપણે કેટલાક કામ બગાડીને આવ્યા છીએ, પડતા મૂકીને આવ્યા છે, બગાડી નથી આવ્યા. પછી પાછા જઈને ચોંટી પડશે. આ તો બગાડીને, કરોડ કામ બગાડીને, કેટલી મોટી વાત છે. પછી એક મોક્ષ સુધારવો, પછી એક મોક્ષ બગડ્યો, તેમાં શું કર્યું? તો જો આ સત્સંગ એવો છે, આપણને એવો સત્સંગ મળ્યો છે. માલ થઈ બેઠા છે. ભલે આ પગમાં જોડા ના હોય, ગાડી ના હોય, એ કોણ પૂછે છે? આ મોક્ષ આગળ એની વાત જ ના થાય. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. બસ ટૂંકમાં મોક્ષને માર્ગે ચાલે, મોક્ષને સહાય કરે એટલે મોક્ષમાં એક પગલું ભરે, પગલું ભરાય તો એ સત્ય વસ્તુ કહેવાય. બીજી અસત્ય છે. બીજું બધું અસત્ય. એક મોક્ષને સહાય કરે સત્ય વસ્તુ, બીજું બધું અસત્ય. દેખાય સત્ય પણ અસત્ય. અસત્યનો ત્યાગ થાય છે અને સત્યનું ગ્રહણ થાય છે. અસત્ય પર લક્ષ્ય રહે તેટલો કુસંગ જાણવો. જો આ મોક્ષ સિવાય બીજી કોઈ વસ્તુમાં લક્ષ્ય રહે એ કુસંગ જાણવો. આ બધા આપણે મોક્ષને માર્ગે ચાલ્યા છે. ભગવાનની આજ્ઞા પાળી, સેવા કરી, દાસભાવ રાખવું, બસ એ સત્ય, એ સત્ય છે. શ્રીહરિ પત્ર લખાયો, બીજો પત્ર લખાયો. ભગવાન પુરુષોત્તમ નિર્ગુણ છે, તો નિર્ગુણ જ છે. તેમના ચરિત્રો નિર્ગુણ છે. તેમાં ગુણ પરઠાય તેટલું માયાનું આવરણ છે. તેમાં નિર્ગુણ છે. ગુણ પરઠાય એટલે મનુષ્ય ભાવ આવે, આ લોકના ભાવ આવે. ભગવાન છે, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. હવે ભગવાનમાં કોઈ પણ નિર્ગુણ વસ્તુ છે, એમાં કાંઈ આપણી ચાંચ ખૂસે નહીં. તેમાં ગુણ પરઠાય તેટલું માયાનું આવરણ. શુક, સનકાદિક, નારદ, વ્યાસ, ઉદ્ધવ, પ્રહલાદ સરખા દાસ થાય તેને અક્ષરધામમાં જેવા પુરુષોત્તમ ભગવાન છે તેવા જ મનુષ્ય તન ધરે ત્યારે પણ દિવ્ય જણાય છે. એટલે સુખ સનકાદિક મોટા સંતો એ ભગવાન મનુષ્ય તન ધારે એને અક્ષરધામમાં છે એવા જ ને એવા જ લાગે. મનુષ્ય તન બીજાને જે આવા સંસ્કાર ના હોય એને ના. મહારાજના વખતમાં કેટલાને તરત પ્રીતિ થઈ હતી. અને ત્યાર પછી ભગતજી મહારાજ, ગુણાતન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એમાં તરત પ્રીતિ થઈ જતી. તો એ જે પ્રીતિ થાય એ પૂર્ણ સંસ્કારી, સાચા સંસ્કારી દેખાય નહીં. એટલે આપણે આ દિવાલ છે ને એને 9 ઘણ માર્યા પાડવા માટે. એક બાકી છે, પણ હજુ પડી નથી દિવાલ. 9 ઘણ માર્યા પછી પડી નથી.
અને આ દિવાલ છે શરૂઆતથી એને 10 ઘણ મારવા પડે, અને આ 1 ઘણ મારે પડી જાય, પણ 9 ઘણ આગળ પડ્યા છે. એટલે આપણે બધા સંસ્કાર કેટલા બધા પડ્યા છે ત્યારે આ વાત સમજાય છે. એક ઘણ મારે બધી સમજાઈ જાય. અને આને લઠ્ઠા કૂટે છે, માથાકૂટ કરે, હવે સમજાય નહીં, બધું કેટલું બધું કરે. ભગવાન પુરુષોત્તમ નિર્ગુણ છે, તેમના ચરિત્ર નિર્ગુણ છે, તેમાં ગુણ પરઠાય તેટલું માયાનું આવરણ છે. શુક સંકાદિક નારદ વ્યાસ ઉદ્ધવ પ્રહલાદ સરખા દાસ થાય તેને અક્ષરધામમાં જેવા પુરુષોત્તમ ભગવાન છે તેવા જ મનુષ્યતન ધરે ત્યારે પણ દિવ્ય જણાય. ભેદ આપણને અત્યારે ઘણીક વાર દીવભાવ હોય, મનુષ્ય ભાવ આવી જાય, દીવભાવ મનુષ્ય ભાવ બધું ફરતું રહે ચક્કર. મનુષ્ય ભાવ આવે, રજોગુણ તમોગુણના ભાવ હોય તો મનુષ્ય ભાવ આવે, મનુષ્ય જેવા લાગે, આપણા જેવા જ લાગે, ખાતા પીતા બધા ફરતા એવા જ લાગે, પણ દિવ્ય છે એ મનુષ્યતન ધરે. ભગવાનની કૃપા કહેવાય કે આપણા જેવા થયા, આપણી સાથે સજાતી થવા માટે, આપણી સાથે એકમેક થવા માટે બધું કરે. અમને તો કાંઈ જોઈએ જ નહીં. આ પ્રમુખ સાહેબ મહારાજને કાંઈ જોઈતું જ નથી. આ બ્રહ્માંડ તમે શું ભેટ આપવાના છે, એને કાંઈ જોઈએ જ નહીં, પણ તો એ અંગીકાર કરે છે. આપણે પર દયા લાવીને અંગીકાર કરે છે. એટલે આ મનુષ્યતન ધર્યું એટલે થઈ ગયા. અહીં તો દેખાય જ નહીં, નિર્ગુણ સ્વરૂપમાં ભગવાન દેખાય જ નહીં, આ ચર્મચક્ષુ દેખાય નહીં, પણ એમને સંકલ્પ કરો મનુષ્યતન ધર્યું એટલે આપણને દેખાય છે. એટલે આમાં દ્રઢ વિશ્વાસ રાખવો, કોઈ જાતનો ભાવ પરઠવો નહીં. મનુષ્ય તો જરાય મનુષ્ય ભાવ પરઠવો. એ મહારાજે કહ્યું તમને બધાને, મહારાજની વાત તો જુદી છે. બધેના 63માં કહ્યું કે હરિભક્ત હોય તેમાં પણ મનુષ્ય ભાવ લાવવો જ નહીં. આપણી બધાની વાત કરે. કેમ કે સંબંધ કોનો થયો છે? શ્રીજી મહારાજનો સંબંધ થયો છે. બરાબર. તમે ટાંકડી જોઈ છે? ઓલી આપણે લો ચુંબકમાં એક ટાંકડી લગાય પછી બીજી લગાય, ત્રીજી જોઈ. હા, પણ અહીંથી છૂટે બધું દેવભાવમાં આવી જાય. એટલે ભગવાનનો સંબંધ છે ત્યાં સુધી બધા દિવ્ય છે. ભગવાનનો સંબંધ, કેવા ભગવાન, કેવી મૂર્તિ, એનો સંબંધ થયો છે. પંડિત જવાહરલાલ નહેરુ અમેરિકા ગયા હતા. તેને ડ્રાઇવિંગ કરતા એ ડ્રાઈવરના દર્શન કેટલા કરવા આવ્યા. પંડિત જવાહરલાલ નહેરુનો ડ્રાઈવર ત્યાં અમેરિકામાં ડ્રાઈવર, ત્યાંના દર્શન કરવા કેટલા ગયા. હો, અને પંડિત નહેરુનું ગાડી હાંકી. તો જે આ લોકમાં છે તો એ આટલો મહિમા હોય. એટલે સંબંધનો મહિમા જોરદાર છે. એ સંબંધનો મહિમા એટલે આપણે બધા ભગવાનના યોગમાં આવેલા છે, બધા જ. એટલે હરસપરસ મહિમા સમજવો અને એકબીજાને ચરણરજ માથે ચડાવી દાસના દાસ થવું. જરાય આમ ના કરો. શું કહેવાય? બાપ કહેવાય, દાસ નહીં. હા, બાપ કહેવાય. હવે નીચે રાખી તો દાસ કહેવાય. મૂછો રાખી ના નથી, તો જ્યાં સત્સંગમાં દાસના દાસ થવા. એટલે આ બધા સુંદર મૂલ્યો છે જે આપણે ધારણ કરીને શાંતિ થઈ જાય. સદાનંદ સ્વામી મહારાજ.